નમસ્કાર મિત્રો, તાજા અને ખૂબ જ અગત્યના સૌથી મોટા શૈક્ષણિક અને રાજકારણ સમાચાર હવે ધોરણ 1 થી 12ની તમામ શાળાઓમાં ગુજરાતમાં ઉનાળુ વેકેશનમાં ફેરફારની થઈ માંગ. હવે ગુજરાત સરકારની શિક્ષણ વિભાગે કરી નવી ગાઈડલાઈન જાહેર. સીએમ પટેલ સરકારની મળી કેબિનેટ બેઠક, જેમાં ધડાધડ લેવાયા રાતોરાત મોટા નિર્ણયો. પીએમ મોદી સરકારની પણ મહત્વની જાહેરાત અને સુપ્રીમ કોર્ટે આપ્યો કડક ચુકાદો. ગુજરાત સરકારનો મોટો નિર્ણય અને નીટ પરીક્ષા પેપર લીક કાંડ અને મોદી સરકાર આવી એક્શનમાં. પેટ્રોલ ડીઝલને લઈને મોટી જાહેરાતના સમાચાર જાણતા પહેલાં તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા શૈક્ષણિક અને અન્ય સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. સર્વપ્રથમ કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય. પીએમ મોદી સરકારે PMGKY હેઠળના દેશના 80 કરોડ લોકોને અપાતા અનાજ વિતરણને વધુ સુદૃઢ બનાવવા સાર્થક PDS યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી છે. આ સ્કીમમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. સરકાર રાજ્યની એજન્સીઓને દુકાનો સુધી અનાજ પહોંચાડવા અને રેશન દુકાનોને આર્થિક મદદ પણ પૂરી પાડશે. આ સાથે રેશન વિતરણ વ્યવસ્થાને મોડર્નાઇઝ કરવામાં આવશે, જેથી ઝડપથી લાભ મળી શકે. ત્યારબાદ પેટ્રોલ અને ડીઝલ અંગે સરકારે કરી મોટી જાહેરાત. કાલે રાજનાથસિંહ રક્ષામંત્રીની અધ્યક્ષતામાં 10 મંત્રીઓની હાઈ લેવલની બેઠક યોજાઈ હતી. સરકારે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને LPG સિલિન્ડરનો પુરવઠો સામાન્ય હોવાની મોટી જાહેરાત કરી છે. પેટ્રોલિયમ મંત્રીએ જણાવ્યું કે પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાથી ગભરાટમાં ખરીદી ન કરવી. ખરીફ 2026 માટે 51% ખાતર સ્ટોકમાં તૈયાર છે. સરકારે અફવાથી બચવા અપીલ કરી છે અને કાળા બજાર સામે કડક કાર્યવાહીના મોટા આદેશો પણ આપ્યા છે. આગળના ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને પેપર લીક કાંડમાં કેન્દ્ર સરકાર આવી એક્શન મોડમાં. નીટ UG પેપર લીક મામલે દેશભરમાં વિરોધ વચ્ચે હવે કેન્દ્ર સરકાર સક્રિય બની છે. રક્ષામંત્રી રાજનાથસિંહના નિવાસસ્થાને યોજાયેલી હાઈ લેવલની બેઠકમાં શિક્ષણ મંત્રાલય, NTA અને PMOના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ કેસમાં અત્યાર સુધી 10થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને CBI તપાસ પણ ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ નીટ પરીક્ષાને લઈને મોદી સરકારે લીધો મોટો નિર્ણય. નીટ પેપર લીક વિવાદ વચ્ચે મોદી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના નિવાસસ્થાને મળેલી બેઠકમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પેપર સુરક્ષા માટે સેના અને વાયુસેનાની મદદ માંગી છે, જેના માટે સંરક્ષણ મંત્રાલયે મંજૂરી પણ આપી દીધી છે. હવે પરીક્ષાના પેપર સેટિંગ, પ્રિન્ટિંગ, ટ્રાન્સપરન્સી લઈને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવાનું તમામ કામ મલ્ટીલેવલ સુરક્ષા હેઠળ સેનાની દેખરેખ હેઠળ કરવામાં આવશે. પીએમ મોદી સરકાર બાદ સીએમ પટેલ સરકારે પણ પેટ્રોલ ડીઝલ અંગે આપ્યું મોટું નિવેદન. ગુજરાતના મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો અનામત જથ્થો ઉપલબ્ધ છે. ભારત કે ગુજરાતમાં ઈંધણની સ્થિતિ ક્યારેય ખરાબ નહોતી, તેથી જનતાએ ગભરાવાની કોઈ પણ જરૂર નથી. તેમણે લોકોને સંગ્રહખોરીથી બચવાની અપીલ કરી છે. પરામર્શ સમિતિની બેઠકમાં પણ આ ખોટા દંડની ઊભી થયેલી પરિસ્થિતિ અંગે જ વિગતવાર ચર્ચા કરાયો હોવાનું સ્પષ્ટ તારણ આપવામાં આવ્યું છે. ત્યારબાદ ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય. રાજ્ય સરકારે ગ્રીન એનર્જીને વેગ આપવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેર કર્યું છે કે કૃષિ વિભાગ હેઠળની તમામ કચેરીઓ, યુનિવર્સિટીઓ, સંશોધન સંસ્થાઓ અને નિગમોમાં સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલને અનુરૂપ આ પહેલથી વીજળીના ખર્ચમાં ઘટાડો, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો અને સ્વચ્છ ઉર્જા તરફ આત્મનિર્ભરતા વધશે. આગળના દુઃખદ શૈક્ષણિક સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો નીટ UG 2026ની પરીક્ષા રદ થવાના તણાવમાં કર્ણાટકની 18 વર્ષની તેજસ્વીની વિદ્યાર્થીની ભાગ્યશ્રીએ આત્મહત્યા કરી લીધી છે. ધોરણ 12માં 92% મેળવનાર હોનાર દીકરી પોતે દેશને હચમચાવી દીધો છે. આ દુઃખદ ઘટના બાદ દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો છે અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરાઈ છે. રાજસ્થાન અને યુપીમાં આવા કિસ્સા બનતા આવ્યા છે અને ચારે બાજુથી શિક્ષણ મંત્રીના રાજીનામાની હવે ઝડપથી માંગ ઉઠી રહી છે. આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો.
સુપ્રીમ કોર્ટે ઓનલાઈન અને ફેન્ટસી ગેમિંગ કંપનીઓને મોટો ફટકો આપ્યો છે. કોર્ટે કુલ ગેમિંગ આવક એટલે કે યુઝર દ્વારા દાવમાં લગાવેલી સંપૂર્ણ રકમ પર 28% GST વસૂલવાના કેન્દ્રના નિર્ણયને હવે મંજૂરી આપી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ફેન્ટસી ગેમમાં લગાયેલા નાણાંને જુગાર તરીકે જ ગણવામાં આવશે અને તેના પર GST વસૂલ કરવા યોગ્ય છે. આ ચુકાદાથી ગેમિંગ કંપનીઓ પર હવે ભારે અસર પડશે. હવે તમામ ગુજરાતીઓ ખાસ જાણી લો, CM પટેલની કેબિનેટ બેઠકમાં લેવાયા સૌથી મોટા આદેશ અને નિર્ણયો. રાજ્યમાં પેટ્રોલ ડીઝલ અને ખાતરની પરિસ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ બેઠકમાં અધિકારીઓને સૂચના આપી દીધી છે. સંગ્રહખોરો સામે કડક કાર્યવાહી કરવા તેમજ વાવેતર સમયે ડીઝલ અને ખાતરની અછત ન પડે તેની તૈયારી કરવા અને સરકારી કામોમાં ગુણવત્તામાં કોઈ પણ બાંધછોડ ન કરવા મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યા છે. તેમણે પ્રી મોન્સૂન કામગીરીની પણ સમીક્ષા કરવા માટે કડક આદેશો આપ્યા છે. ત્યારબાદ હવે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ ખાસ જાણી લો, ઉનાળુ વેકેશન લંબાવવાની થઈ માંગ. અમદાવાદ સહિત રાજ્યમાં કાળઝાળ ગરમી અને હીટવેવને કારણે શાળા સંચાલક મંડળે ઉનાળુ વેકેશન 10 દિવસ લંબાવવાની માંગ કરી છે. 8 જૂનથી શરૂ થનારું નવું સત્ર 18 જૂનથી શરૂ કરવા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. તાપમાન 44 ડિગ્રીને પાર કરતા હોવાથી અને ઈંધણની બચત કરવા માટે પણ આ માંગ કરવામાં આવી છે. વધુમાં ધોરણ 1 થી 5 માટે 5 દિવસ, 6 થી 8 માટે 3 દિવસ અને 9 થી 12 માટે ઓનલાઈન ક્લાસની પણ માંગ કરવામાં આવી છે. એટલું જ નહીં મિત્રો, હવે ગુજરાતની શિક્ષણ વિભાગે જાહેર કરી નવી ગાઈડલાઈન. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે તમામ વડી કચેરીઓ, યુનિવર્સિટીઓ, કોલેજો, શાળાઓ માટે મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કર્યો છે. નવા આદેશ મુજબ હવે બેઠકો ઓનલાઈન યોજવી ફરજિયાત, વિદેશ તથા અન્ય રાજ્યના બિનજરૂરી પ્રવાસ પર પ્રતિબંધ, વધારાના સરકારી વાહનો પરત, EV હાઇબ્રિડ વાહનોને પ્રાથમિકતા, કારપુલિંગ, PNG ગેસ અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે કડક આદેશો આપવામાં આવ્યા છે. તો જાણી લો મિત્રો, ગરમીના કારણે ઉનાળુ વેકેશન લંબાવાશે. ગુજરાતમાં અસહ્ય ગરમી અને હીટવેવના પ્રકોપ વચ્ચે શાળાઓમાં ઉનાળુ વેકેશન લંબાવવાની માંગ ઉઠી છે. એકેડમિક કેલેન્ડર મુજબ 8 જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે, પરંતુ શાળા સંચાલક મંડળે સરકારને રજૂઆત કરીને વેકેશન વધુ 10 દિવસ લંબાવી 18 જૂનથી સ્કૂલો શરૂ કરવા માટે અપીલ કરી છે. વધતા તાપમાન અને ઈંધણની અછત વચ્ચે સંચાલકોએ ઓનલાઈન શિક્ષણના વિકલ્પ પર સહમતિ પણ દર્શાવી છે.